હેલો ગાઈસ, વેલકમ ટુ ન્યૂ માય બ્લોગ, જેમાં આપણે રિપેરિંગ કરતાં શીખશું 4440 આઈસી એમ્પ્લીફાયર એડવાન્ટેકનું છે, જે કાર ટેપ કહે છે. એ આપણે આજે રિપેરિંગ કરશું. તો એમાં મોસ્ટ ઓફ આપણે તો આઈસી જ ઉભી ગયેલી હોય છે. એ આપણે 4440 આઈસી આવે, જેમાં આપણે આમાં જે 4 આઈસી આવે. તો ચાલો આપણે જોઈએ રિપેરિંગ કેવી રીતે કરીશું. ચાલો. હેલો ગાઈસ, નમસ્કાર. ફરી આવી ગયો છું તમારી સમક્ષ એક યુનિક વસ્તુ લઈને. જોઈ શકો છો તમે, એડવેન્ચર કંપનીનું એક ડીસી ટેપ છે મિત્રો. જોઈ શકો છો. આપણે તમને આઈસી બદલાવતા આજ શીખડાવવાનું છે, એટલે જોતા રહેજો. નિકોન્જ ઇલેક્ટ્રિક મોરબી. જોઈ લ્યો મિત્રો, નિકુંજભાઈ એક સુંદર મજાના ટેપમાં આઈસીને ડીસોલ્ડરિંગ કરી અને એને બદલાવતા તમને શીખડાવશે મિત્રો. તમે જોઈ શકો છો, એક ખૂબ જ સુંદર મજાનું ટેપ છે, ડીસી ટેપ MP3. ઓકે બ્લૂટૂથ. જોઈ શકો છો મિત્રો. આપણે પહેલાં તો સ્ટાર્ટિંગ મોડમાં આપણે એની સ્વિચ બદલી નાખી છે. આ રેડ કલરની આપણે સ્વિચ નાખી છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એની સ્વિચ બદલી અને પછી નેક્સ્ટ આપણે આમાંથી છે ને આઈસી, એટલે કે આ જે કહેવાય એ 4440 આઈસી કહેવાય મિત્રો. 4440 આઈસી, આ આઈસી 4440 નંબરની આવે છે. આપણે આને બદલાવશું અને એ તમને આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખાડશું. એટલે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો, અને જોતા રહો આપણા આવા વિડીયો. અને મિત્રો, આ પાર્ટ 1 છે, એટલે આના પછીનો નેક્સ્ટ પાર્ટ તમારે ખૂબ જ જોવો જરૂરી છે, જેથી કરીને તમને 4440 આઈસી કઈ રીતે બદલાવી અને કઈ રીતે એક સારા મહિલું ટેપને તમે રિપેર કરી અને ફરીથી કસ્ટમરને આપી શકો, એ અમારું શીખડાવવાનો તમને ઉદ્દેશ છે મિત્રો. તમે જોઈ શકો છો, ડીસી છે મિત્રો. ડીસી એટલે તમે જોઈ શકો છો, આપણે આ ડીસી છે, એટલે ડીસી પાવર દીધેલો છે. આ કોઈ એસી નથી. ડીસી મીન્સ કે બેટરી પાવર મિત્રો, બેટરી પાવર. હરેક જેન્યુઅલ કસ્ટમર ના ખબર હોય, જેની પાસે હોય એને તો ગાડીઓવાળાને ખબર હોય, પણ અમુક કસ્ટમર ના ખબર કે આ ભાઈ એસી શું છે ને ડીસી શું છે. એસી એટલે એસી મતલબ ઇલેક્ટ્રિક પાવર મિત્રો, અને ડીસી મતલબ બેટરી પાવર. એટલે આ ડીસી ટેપ છે મિત્રો. બજારમાં અત્યારે 2 પ્રકારના ટેપ, એસી અને ડીસી, બંને ઉપલબ્ધ જ હોય છે મિત્રો. અને જોઈ શકો છો તમે મિત્રો, આ છે આપણા નિકુંજભાઈ. તમે જોઈ શકો છો ગાઈસ, નિકુંજભાઈ ખુદ સમક્ષ આપણી આવી ગયા છે. અને હવે આ વિડીયો ખૂબ જ લાંબો થશે, એટલે મિત્રો હું આને સમાપ્ત કરીશ. જય હિન્દ, જય ભારત. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ. બોલજો.